નમસ્કાર, કેટીવી વિશેષ સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ સાબરકાંઠાથી। તો સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે હુડા લગાવવામાં આવ્યું છે। ત્યારથી હુડામાં સમાવિષ્ટ 11 ગામના બાળકો દ્વારા ડ્રાફ્ટ પ્લાન જાહેર થયા। આની સાથે જ વિરોધ દર્શાવવાની શરૂઆત કરવામાં આવી છે। જો કે ગત દશેરાના દિવસે 11 ગામના મિલકતો દ્વારા તેઓના ગામોમાં હુડાસુર રાવણનું દહન કરવામાં આવ્યું હતું અને તેનું બેસણું આજે બેરણા ગામ ખાતે રાખવામાં આવ્યું હતું અને જેમાં 11 ગામના મિલકત ધારકો પોતાના પરિવાર સાથે બેસણામાં હાજર રહ્યા હતા। જો કે બેસણામાં મહિલાઓ દ્વારા હુડાના નામના છાજિયા પણ લેવામાં આવ્યા। જો કે આગામી દિવસોમાં હુડા હટાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને જેને લઈને આજે અનોખા બેસણાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં કોઈ સ્વજનનું મૃત્યુ થાય પછી બેસણાની ક્રિયા થતી હોય તેવી તમામ લૌકિક ક્રિયા અહીં કરવામાં આવી। મારું નામ જસીબેન પટેલ, હું હરિયોલની વતની છું। આજે હુડાનો કાયદો આવ્યો છે, હુડાનો જે રાક્ષસ આવ્યો છે એનાથી અમારા ખેડૂત પરિવારોની કેટલી જમીનનો જતી રહે છે। હવે ખેડૂતોની જમીન જશે, એમના પરિવારનું શું? પરિવાર બધા રોડ ઉપર તો શું ટીપી રોડ, આ રિંગ રોડ ને બધા કાઢી તો એ રિંગ રોડ ઉપર કોઈ ખેતી થશે? આ લોકો વિકાસ કોનો થાય છે? બિલ્ડરોનો વિકાસ કરવાનો છે કે સંસદ સભ્યોનો કે ધારાસભ્યોનો વિકાસ કરવાનો છે? અમારા ખેડૂતોના પરિવારોનું શું? એમના તો છેવટે એમના પેઢીનું શું? એમના છોકરો બાળ બચ્ચોનું શું? એમના તો છેવટે પછી આપઘાત કરવાના વાળા છે। એ વખતે જવાબદારી કોની? સરકારને તો વિકાસ, કયો વિકાસ જોઈએ છે? વિકાસ જો કરવાનો છે કરો। આચાર્ય દેવવ્રતજીને રાજ્યપાલની જે કોન્સેપ્ટ છે કે પ્રાકૃતિક ખેતી, તો પ્રાકૃતિક ખેતી ક્યાં કરશે? રોડ ઉપર કરશે? ખેડૂતોની જમીન જશે તો ક્યાં કરશે? 11 ગામોએ દશેરાના દિવસે હુડાના રાવણનું દહન કર્યું હતું અને જેનું બેસણું આજે બેરણા મુકામે 11 ગામે રાખેલું હતું। 11 ગામના લોકો સ્વયંભૂ બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આજના બેસણાને બહુ સક્સેસ કર્યું છે। તે બદલ 11 ગામના ખેડૂતોનો હું બહુ આભાર માનું છું। આગામી દિવસમાં અમારો મોટો કાર્યક્રમ કોકોલ ગામે ટૂંક સમયમાં થઈ જવા જઈ રહ્યો છે અને અમે કોકોલમાં મોટા પાયે 11 ગામો તેમજ આખા તાલુકાના ગામોને આમંત્રણ આપી મોટો પ્રોગ્રામ કરવાના છે હુડાના વિરુદ્ધમાં। શું વાતો કરી તમે? અમે વાતો એ કરી કે સરકાર જો અમારી